નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 4 એનો ટોપિક છે 4.3 કે જેમાં આપણે કાર્બનના જે સંયોજનો છે એના રાસાયણિક ગુણધર્મો જોવાના છીએ. એમાં આજે આપણે વાત કરવાની છે દહનની પ્રક્રિયાનો અભ્યાસ આપણે આજે જે છે કરવાનો છે અને આ આપણા ચેપ્ટરનો 9મો વિડીયો થશે. તો ચાલો દહનની પ્રક્રિયાની અંદર આપણે જે છે આગળ વધીએ. સામાન્ય રીતે જે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનની ઘણા બધા પ્રકારની જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, પણ એમાં અહીં આપણે 10મા ધોરણની અંદર કેટલીક પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. એમાં એક આપણે જોશું દહન, બીજી આપણે જોશું ઓક્સિડેશન, ત્રીજી આપણે જોશું યોગશીલ પ્રક્રિયા અને ચોથી પ્રક્રિયા આપણે જોશું વિસ્થાપન. યોગશીલ પ્રક્રિયાની અંદર શું હશે? તો યોગશીલ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકનો ઉમેરો થશે. અસંતૃપ્ત સંયોજન છે, ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ હશે અને એની અંદર પ્રક્રિયકનો ઉમેરો થશે. વિસ્થાપન પ્રક્રિયાની અંદર શું હશે? તો એક આવશે અને એક પ્રક્રિયક, જૂનો પ્રક્રિયક હશે, જૂનો પરમાણુ હશે, એ પરમાણુ જશે અને નવો પરમાણુ જે છે એ આવશે. તો અહીં આપણે આજે છે એ 4 પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. એમાં કોઈ પણ તમે જે છે એ બળતણ લઈ લ્યો તો આ જે બળતણ છે એ બળતણ મોટાભાગે કાર્બન અથવા તો એના સંયોજનના બનેલા હોય. તો કાર્બન અથવા એના સંયોજનના બનેલા હોવાથી જ્યારે આપણે એનો બળતણ તરીકે ઉપયોગ કરતા હોય ત્યારે આપણે એમાંથી ઉષ્માની જરૂર પડતી હોય. એટલે આપણે એમાંથી ઉષ્મા મેળવવા માટે એને બળતણ તરીકે વાપરતા હોય. એ પ્રક્રિયા દહનની પ્રક્રિયા છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ એમાં દહનની પ્રક્રિયાની. તો ચાલો આ દહનની પ્રક્રિયાની વાત કરીએ તો આ દહન એક એવા પ્રકારની પ્રક્રિયા છે. આ દહન એક એવા પ્રકારની પ્રક્રિયા છે કે જેમાં પદાર્થ હવા અથવા તો ઓક્સિજનની હાજરીમાં, હવા તમે જાણો છો હવાની અંદર મૂળભૂત ઘટક તરીકે નાઇટ્રોજન અને ઓક્સિજન હોય. લગભગ આપણે 78% જેટલો નાઇટ્રોજન લઈએ છીએ અને 20% જેટલો જે છે એ ઓક્સિજન લઈએ છીએ. બરાબર, આ રીતનું આપણને આની અંદર જે છે એ જોવા મળતું હોય. તો હવાની હાજરીમાં અથવા તો ઓક્સિજનની હાજરીમાં આપણે એને ગરમ કરીએ છીએ. કોને? કાર્બનિક પદાર્થને. તો કોઈ પણ કાર્બનયુક્ત પદાર્થ છે અથવા તો અન્ય પદાર્થ છે કે જેને આપણે બળતણ કહીએ છીએ, એ બળતણને આપણે હવા અથવા ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો એમાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા મળે છે. મોટાભાગે આપણે ઉષ્મા મેળવવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ. ક્યારેક પ્રકાશ મેળવવા માટે પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ ઉષ્મા મેળવવા માટે આપણે જ્યારે એનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણે એનું સંપૂર્ણ દહન કરતા હોય. બ્લુ રંગની જ્યોત આપણને મળતી હોય કે જેથી આપણને વધારે પ્રમાણમાં એમાંથી ઉષ્મા મળે. કાર્બન અથવા તો તેના જુદા જુદા અપર રૂપો. કાર્બનના અપર રૂપોની આપણે વાત કરીએ તો અપર રૂપોની અંદર સ્ફટિકમય અપર રૂપો અને અસ્ફટિકમય. સ્ફટિકમય અપર રૂપોની અંદર આપણને શું જોવા મળે છે? હીરો છે, ગ્રેફાઇટ છે, ફુલેરિન્સ જોવા મળે છે. આ ઉપરાંત કાર્બનના અસ્ફટિકમય સ્વરૂપોની વાત કરીએ તો કાર્બનના અસ્ફટિકમય સ્વરૂપની અંદર કોલસો છે, તો એ કાર્બનનું અસ્ફટિકમય પદાર્થ છે. મેસ છે, કાર્બનની જે મેસ આવે એ મેસ છે, તો એ બધા અસ્ફટિકમય પદાર્થ છે. તો આવા કોઈ પણ કાર્બન ધરાવતો જે પદાર્થ છે એ હવાની અંદર જ્યારે દહન પામે ત્યારે કાર્બનનો ડાયોક્સાઇડ બનશે, ઉષ્મા મળશે અને પ્રકાશ ઉત્પન્ન થશે. એટલે કોઈ પણ સંયોજનનું જ્યારે આપણે દહન કરશું, અહીં આપણે કાર્બન લીધો છે, પછી આ કાર્બન કોલસા તરીકે હોય તોય ભલે કે બીજા સંયોજન તરીકે હોય તોય ભલે. તો કાર્બન અહીં જે કોલસો લીધો છે એ કોલસો હવામાંના ઓક્સિજન સાથે આપણે એની પ્રક્રિયા કરીએ છીએ. એટલે આનું શું થશે? આ જે કાર્બન છે એ કાર્બનનો ઓક્સાઇડ બનશે, કાર્બન ડાયોક્સાઇડ સાથે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થશે. આ પ્રક્રિયામાં જો આપણે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં આપીએ, પૂરતા પ્રમાણમાં, તો જે દહન થાય એ દહનને સંપૂર્ણ દહન કહેવાય. પરંતુ જો આ પ્રક્રિયામાં આપણે ઓક્સિજન અપૂરતા પ્રમાણમાં આપીએ તો એ નિપજ તરીકે કાર્બન મોનોક્સાઇડ મળે. આ કાર્બન મોનોક્સાઇડ નિપજ તરીકે આ જે કાર્બન મોનોક્સાઇડ મળે છે, સામે ઉષ્મા છૂટી પડશે અને પ્રકાશ મળશે. પણ અહીં મળતી જે પ્રકાશ અને ઉષ્મા છે એ સાપેક્ષમાં કેવા હશે? ઓછા હશે. કારણ કે એ કેવું દહન થાય છે? અપૂર્ણ દહન થાય છે. રેડી? તો અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ મળે, સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ મળે. ચલો, ક્લિયર આટલી વાત? સંપૂર્ણ દહન અને અપૂર્ણ દહન, આ રીતે આપણે પ્રક્રિયા જોઈએ છીએ. તો આ પ્રક્રિયાની અંદર આપણે જોયું કે કાર્બન હતો, કાર્બનની અંદર ઓક્સિજનનો ઉમેરો થયો. કોઈ પણ પ્રક્રિયાની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશનની પ્રક્રિયા. અને તમે જાણો છો કે ઓક્સિડેશનની પ્રક્રિયા ક્યારેય એકલી ન થતી હોય. એટલે વાસ્તવમાં આ જે પ્રક્રિયા છે એમાં કાર્બનનું ઓક્સિડેશન થાય છે. આ કાર્બન છે એનું ઓક્સિડેશન થાય છે, પણ આખી પ્રક્રિયા આપણે જોઈએ તો એ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આવી રેડોક્સ પ્રક્રિયા વિશે ધોરણ 11 સાયન્સની અંદર આપણે વ્યવસ્થિત ભણશું. રેડી? તો વાસ્તવમાં આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. તો વાસ્તવમાં આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે, એમાં કાર્બનનું ઓક્સિડેશન થાય છે. એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા તરીકે પણ ગણી છે. કોનું? કાર્બનનું ઓક્સિડેશન થાય છે એટલા માટે. બરાબર? ચાલો,
મિથેનની આપણે વાત કરીએ તો આ મિથેન લીધો છે. મિથેનને હવાની હાજરીમાં આપણે ગરમ કરીએ, હવાની હાજરીમાં ગરમ કરીએ એટલે મિથેન. મિથેનમાં કોણ છે? કાર્બન છે. તો કાર્બનનો શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. બીજું શું છે એની અંદર? હાઇડ્રોજન. હાઇડ્રોજનમાંથી શું બનશે? H2O. કેટલા હાઇડ્રોજન છે? 4 હાઇડ્રોજન. 4 હાઇડ્રોજન છે તો અહીં કેટલા આપણે જે છે એ મૂકવા પડે? 2 મૂકવા પડે. તો આ રીતે જે છે એ જ્યારે મિથેનને આપણે હવાની હાજરીમાં સળગાવીએ ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે, પાણી ઉત્પન્ન થશે, ઉષ્મા અને પ્રકાશ તો ઉત્પન્ન થવાના જ, તો સાથે ઉષ્મા અને પ્રકાશ પણ ઉત્પન્ન થશે. આ મિથેનના દહનની પ્રક્રિયા છે. જો કાર્બનના દહનની પ્રક્રિયા પૂછે તો આગળની લખવાની, માનો મિથેનના દહનની પ્રક્રિયા પૂછે છે તો તમારે આ લખવાની. પ્રક્રિયા સંતુલિત કરવાની ભૂલાય નહીં, એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આ આપણે લીધો છે ઇથેનોલ. તો ઇથેનોલનું આપણે દહન કરવું હોય તો કોઈ પણનું દહન એટલે એની પ્રક્રિયા કેની સાથે કરવાની? ઓક્સિજન સાથે. આમાં કાર્બન કેટલા છે? 2 કાર્બન છે. 2 કાર્બન છે એટલે બંને કાર્બનનું શેમાં રૂપાંતરણ થશે? CO2માં. એટલે CO2 આપણને કેટલા મળશે? 2. હાઇડ્રોજન આની અંદર કેટલા છે? 3 ને 2 5 ને 1 6. 6 આની અંદર હાઇડ્રોજન છે. તો 6 હાઇડ્રોજનનું રૂપાંતરણ શેમાં થશે? H2Oમાં. કેટલા H2O મળશે? 3 H2O. તો આ મળ્યા આપણને 3 H2O. સામે ઉષ્મા અને પ્રકાશ જે છે એ ઉત્પન્ન થશે. તો ઇથેનોલનું આપણે આ રીતે જે છે એ દહન કરી શકીએ. પ્રક્રિયા જે છે એ બેલેન્સ કરીને તમારે લખવાની છે. અહીં CO2ની આગળ 2 આવશે, અહીં જે છે 3 આવશે અને 3 મોલ ઓક્સિજનની આ દહનની પ્રક્રિયાની અંદર જરૂરિયાત રહેશે. તો અહીં આપણે જુદા જુદા દહનની પ્રક્રિયા જોઈ. પહેલાં કાર્બનનું દહન જોયું, પછી આપણે જે છે એ દહન જોયું મિથેનનું, અને પછી આપણે ઇથેનોલનું દહન જોયું. આ બધા જ જે પદાર્થ છે એ પદાર્થ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હતા અને સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે આ જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય એનું જ્યારે આપણે દહન કરીએ તો એના દહન દરમિયાન જે જ્યોત ઉત્પન્ન થશે એ ધુમાડા વિહીન હશે, ધુમાડા વિનાની જ્યોત હશે. સંતૃપ્ત કાર્બનિક પદાર્થના દહનથી હંમેશા ધુમાડા રહિત જ્યોત આપણને મળે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, આ કેસની અંદર તમારે ઓક્સિજન પર્યાપ્ત પ્રમાણમાં આપવાનો છે. જો આપણે સંયોજન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન લઈએ અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ના આપીએ તો પણ આપણને ધુમાડાવાળી જ્યોત મળે. એટલે અત્યારે આપણે જે વાત કરીએ છીએ સંપૂર્ણ ઓક્સિડેશનની વાત કરીએ છીએ. પૂરતા પ્રમાણમાં આપણે જે છે ઓક્સિજન રાખશું. તો જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન રાખો તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ધુમાડા રહિત જ્યોત આપશે. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર કાળા ધુમાડા સાથેની પીળી જ્યોત આપણને મળશે. જ્યોતનો કલર પીળો હશે અને ઉપર કાળા ધુમાડા નીકળતા હશે. એ કાળા ધુમાડા ઉપર તમે હાથ રાખો તો તમારો હાથ અહીં જે છે એ કાળો કાળો થઈ જશે. બીજું કાંઈ પાત્ર રાખો તો પણ ત્યાં જે છે એ પાત્ર કાળું થઈ જશે. એ જે પાત્ર કાળું થાય છે એને આપણે કહીએ છીએ કાર્બન બ્લેક. ઉપર જે મળે છે એને કાર્બન બ્લેક કહેવાય. દેશી ભાષામાં એને મેસ કહેવાય. શું કહેવાય? મેસ. બરાબર? તો દેશી ભાષામાં આપણે એને મેસ કહીએ છીએ, રાસાયણિક રીતે એને કાર્બન બ્લેક કહેવાય. તો આ કાળા ધુમાડાવાળી જ્યોત, એમાં ઉપર તમે જે છે હાથ રાખશો તો હાથ તમારો જે છે કાળો થશે, દાજે નહીં. એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. રેડી? તો એ ઉપર જે હાથ કાળો થાય છે એ કાર્બન બ્લેકને લઈને થાય છે. તો અહીં આપણે વાત કરી સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના દહનની. હવે આપણે જે બર્નર હોય છે, એલપીજી સિલિન્ડર હોય છે, તો એલપીજી સિલિન્ડરની અંદર આપણે વાત કરીએ તો ઘર વપરાશમાં આપણે 2 પ્રકારના ગેસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એલપીજીનો ઉપયોગ કરતા હોય તો આમાં મૂળભૂત ઘટક તરીકે બ્યુટેન અને તેના ઘટકો હોય છે. બ્યુટેન અને એના સમઘટકો હોય છે. માનો કે આપણે પીએનજી યાની પાઇપલાઇનવાળો નેચરલ ગેસ આપણે વાપરતા હોય અથવા બાયોગેસ વાપરતા હોય તો આની અંદર મૂળભૂત ઘટક તરીકે મિથેન હોય છે. મૂળભૂત ઘટક મિથેન. એલપીજીની અંદર મૂળભૂત ઘટક તરીકે બ્યુટેન હોય છે. આ બંને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. આ ગેસ સ્ટવની અંદર કંઈક આવા પ્રકારની રચના હોય. આ બર્નર આપણે લીધું છે. હવે આ જે બર્નર છે એ બર્નરની અંદર રચનાની આપણે વાત કરીએ તો આવા પ્રકારની રચના હોય. અહીં જે છે એ કાણું છે. અહીં આ બર્નરના આ ભાગની અંદર, ચાલો અહીં વચ્ચેના ભાગની અંદર કાણું છે. હવે આ બર્નરની અંદર જે ગેસ આવતો હોય, અહીં આ બર્નર જે છે એ ફિટ કરેલા હોય સ્ટવની અંદર. રેડી? આમાં વચ્ચે કાણું છે, અહીંથી જે છે એને હવા મળશે, અહીં આજુબાજુમાંથી પણ એને હવા મળશે, અહીં આજુબાજુમાંથી પણ. રેડી? એટલે એક હવા એને ત્યાંથી મળશે. બીજું, આમાંથી જે ગેસનો નોબ હોય છે, નોબ ચાલુ કરવાનો નોબ, એ આ જગ્યાએ હોય છે. આ જગ્યાએ નોબ હોય, ગેસ ચાલુ કરવાની સ્વિચ હોય. ગેસ ચાલુ કરો એટલે તરત ત્યાં એક નાનું એવું લવિંગ આવે. લવિંગ કહેવાય એને. બરાબર? પિત્તળનું હોય તો નાનું એવું લવિંગ આવે અને લવિંગની અંદર કાણું હોય. એ કાણામાંથી તમે ગેસ ચાલુ કરો એટલે કાણામાંથી ગેસ નીકળે. એ ગેસ કાણામાંથી પ્રેશર સાથે નીકળે એટલે ગેસ આ તરફ આગળ વધે
હવે ગેસ આ તરફ આગળ વધે છે ત્યારે અહીંથી હવા એની સાથે જે છે ભળે. આ જે કાણા છે ને એ કાણામાંથી હવા એની સાથે ભળે અને હવા એની સાથે ભળે અને પછી અહીંથી જે છે એ ગેસ તમે સળગાવો એટલે આપણને જે છે એ અગ્નિ મળે. બાટલામાંથી શું આવે છે? તો જો એલપીજી હશે તો બ્યુટેન આવશે. પાઇપવાળો જે છે એ નેચરલ ગેસ હશે, પીએનજી હશે તો ત્યાંથી જે છે મિથેન આવશે. બાયોગેસ હશે તો પણ મિથેન આવશે. પણ આ બધાની અંદર બર્નરમાં અહીં નીચે કાણા હશે. તમે તમારા ઘરે જે એલપીજીનો સ્ટવ છે એને ઊંધો કરીને જોશો તો આ કાણા તમને દેખાશે. રેડી? ક્લિયર? તો અહીંથી હવા પડે છે એટલા માટે આનું સંપૂર્ણ દહન થાય છે અને આ સંપૂર્ણ દહન થવાથી એ ધુમાડા વિનાની, ધુમાડા રહિત ભૂરી જ્યોત વડે સળગે છે. કોણ? ગેસ આધારિત આપણો જે સ્ટવ છે એની અંદર આ પ્રકારની રચના હોય. કેરોસીનવાળો જે સ્ટવ છે એની અંદર બીજા પ્રકારની રચના હોય. એની અંદર આમ જાળી આપેલી હોય, 2 જાળી, બરાબર. અહીંયા વચ્ચે જે છે આગ લગાડવાની હોય. આ જે ભાગ છે એની અંદર આગ લગાડવાની હોય અને આ બાજુ નાના કાણા હોય, આ બાજુ નાના કાણા હોય. એ બંને બાજુથી એને શું થતું હોય? હવા એની અંદર જે છે એ ઉમેરાતી હોય. રેડી? એટલે એમાં પણ બ્લુ રંગની જ્યોત આપણને જે છે એ ગેસની અંદર મળતી હોય છે. તો આ રીતે જ્યારે એનું સંપૂર્ણ દહન થાય તો ધુમાડા રહિત જ્યોત આપણને મળશે. આ શું છે? પ્રવેશ માર્ગ. કેનો પ્રવેશ માર્ગ? હવાનો પ્રવેશ માર્ગ. તો હવા આ જગ્યાએથી આની અંદર પ્રવેશશે. જો આ પ્રકારની રચના આની અંદર હોય છે, અહીં જે છે એ કાણા છે એમાંથી એ પ્રવેશતી હોય છે. રેડી? ક્લિયર? તો અહીં બર્નરમાંથી શું આવતું હોય છે? ગેસ અને હવાનું મિશ્રણ આવતું હોય છે. પછી આજુબાજુમાંથી પણ અહીંથી પણ એને હવા મળી રહે અને આ બાજુથી પણ હવા મળી રહે એટલે એનું સંપૂર્ણ દહન થાય ને આ સંપૂર્ણ દહનથી આપણને ભૂરી જ્યોત મળશે. ધુમાડો નહીં હોય. ધુમાડો નહીં હોય એટલે વાસણ કાળા થશે નહીં. જો અહીંયા પીળી જ્યોત આવે, માનો કે આમાં કંઈક જે છે એ અવરોધાઈ ગયું હોય, વચ્ચે અહીંયા કંઈક જે છે એ આડું આવી ગયું છે અથવા તમે અહીંયા જે છે એ ટેપ એકાદી મારી દો અને પછી આ બર્નર સળગાવો તો આ બર્નર જે છે પીળા રંગની જ્યોતથી સળગશે. પણ એવો ધંધો કરવો નહીં. બરાબર? અને જો પીળા રંગની જ્યોતથી સળગે તો સામે શું થાય? સામે જે વાસણ મૂકશો એ વાસણ કેવું થશે? કાળું થશે. રેડી? તો આ રીતે આપણને આની અંદર જે છે એ જોવા મળે છે. તો ઘર વપરાશમાં આપણે જ્યારે ગેસ અથવા કેરોસીનનો જે સ્ટવ હોય એમાં હવા માટે પ્રવેશ માર્ગ હોય કે જેથી વધારે પ્રમાણમાં હવા મળી રહે. વધારે પ્રમાણમાં હવા મળી રહે તેનું સંપૂર્ણ દહન થાય. સંપૂર્ણ દહન થાય તો ધુમાડા રહિત ભૂરી જ્યોત આપણને એની અંદર જે છે એ જોવા મળે. તો આ રીતે આપણે એની અંદર જોઈ શકીએ. પણ જો તમે કોઈ પણ વાસણનું તળિયું કાળું થાય છે એવું તમે જોયું, આપણે જ્યારે ચૂલામાં રસોઈ બનાવીએ છીએ ત્યારે તો કાળા થતા જ હોય છે કારણ કે એની અંદર આપણે લાકડું વાપરતા હોઈએ છીએ અને પૂરતા પ્રમાણમાં એને ઓક્સિજન નથી મળતો, હવા પૂરતા પ્રમાણમાં નથી મળતું એટલે ત્યાં અપૂર્ણ દહન થતું હોય. અપૂર્ણ દહન થતું હોય એટલે કાળો ધુમાડો એમાંથી છૂટો પડતો હોય. એ વાસણના તળિયે જે છે એ જમા થવાથી વાસણ કેવું થતું હોય? કાળું થતું હોય. પણ ક્યારે વાસણ કાળું થાય? એની જ્યોત પીળા રંગની ક્યારે થાય? તો એની જ્યોત પીળા રંગની ત્યારે થાય કે જ્યારે એના હવા માટેનો જે પ્રવેશ માર્ગ છે એ પ્રવેશ માર્ગ અવરોધાય અને પૂરતા પ્રમાણમાં જે છે એ હવા ન મળે તો આ કેસની અંદર એનું અપૂર્ણ દહન થતું હોય અને અપૂર્ણ દહન થાય ત્યારે બળતણનો વ્યય થાય. આપણને જેટલી ઉષ્મા જોતી હોય એટલી ઉષ્મા ન મળે. બળતણ તો બળવાનું જ છે પણ ઉષ્મા નહીં મળે એટલે બળતણનું શું થયું કહેવાય? વ્યય થયો કહેવાય. તો આ રીતે આપણે જે છે એની અંદર લઈ શકીએ. સાથે સાથે તમે જાણો છો કે જ્યારે આપણે પેટ્રોલ અથવા કેરોસીન આવા કોઈ પણ ઘટકોને જ્યારે હવામાં બાળીએ છીએ ત્યારે હવામાં માત્ર ને માત્ર ઓક્સિજન નથી હોતો. હવાની અંદર નાઇટ્રોજન અને સલ્ફર પણ હાજર હોય છે. સાથે સાથે હવામાં તો નાઇટ્રોજન હોય પણ આ જે બળતણ છે એ બળતણની અંદર પણ નાઇટ્રોજન અને સલ્ફરના ભાગ હોય છે. તો બળતણની અંદર જે નાઇટ્રોજન અને સલ્ફર છે એ સલ્ફર માનો કે બળતણમાં મૂળભૂત ઘટક તરીકે કાર્બન હતો, બીજા ઘટક તરીકે હાઇડ્રોજન હતો, ત્રીજા ઘટકની આપણે વાત કરીએ તો ત્રીજા ઘટક તરીકે એની અંદર નાઇટ્રોજન હતો અને ચોથા ઘટક તરીકે સલ્ફર હતો. આટલા ઘટકો આપણને મળ્યા. તો આનું રૂપાંતરણ થશે કાર્બન ડાયોક્સાઇડમાં દહન દરમિયાન, આનું રૂપાંતરણ થશે પાણીમાં, આનું રૂપાંતરણ નાઇટ્રોજનના ઓક્સાઇડની અંદર થશે. નાઇટ્રોજનના ઓક્સાઇડમાં NO છે, NO2 છે, N2O છે, N2O5 છે, N2O3 છે. આવા જુદા જુદા નાઇટ્રોજનના ઓક્સાઇડનું નિર્માણ થાય અને સલ્ફરનું આપણે દહન કરીએ ત્યારે સલ્ફરના ઓક્સાઇડ SO2 અને SO3નું નિર્માણ થાય. આ નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે અને સલ્ફરના જે ઓક્સાઇડ છે એ વાતાવરણની અંદર મૂળભૂત પ્રદૂષક તરીકે વર્તે છે કે જેને લઈને એસિડ વર્ષા એ બધું જે છે એ થતું હોય છે એની પાછળનું કારણ આ છે.
તો જે આપણે બળતણનો ઉપયોગ કરીએ છીએ એ બળતણની અંદર જો આ નાઇટ્રોજન અને સલ્ફરની માત્રા વધારે હોય તો એવા બળતણનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. શા માટે? કારણ કે એનું દહન કરશો તો નાઇટ્રોજનના ઓક્સાઇડ મળશે અને સામે સલ્ફરના ઓક્સાઇડ મળશે કે જે વાતાવરણની અંદર મૂળભૂત પ્રદૂષક તરીકે વર્તે છે. પ્રદૂષક એટલે શું? તો જે પ્રદૂષણ ફેલાવે એને પ્રદૂષક કહેવાય. તો આ પ્રદૂષક તરીકે વર્તે છે એટલે આ વસ્તુ આપણે એની અંદર જે છે એ ધ્યાન રાખશું. હવે આપણને પ્રશ્ન થાય કે કોલસો અને પેટ્રોલિયમ મળે કેવી રીતે? તો અત્યારે આપણે જાણીએ છીએ કે કોલસો અને પેટ્રોલિયમ આપણને પૃથ્વીના પોપડામાંથી મળે છે. પૃથ્વીના પોપડાની અંદર જ્યારે આપણે ખોદકામ કરીએ છીએ તો એ ખોદકામ દરમિયાન આપણને કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ થતું હોય છે. તો પૃથ્વીના પોપડાની અંદર એ કોલસો અને પેટ્રોલિયમ કેવી રીતે આવ્યા એની આપણે વાત કરીએ તો જુદી જુદી જે જૈવ રાસાયણિક ક્રિયાઓ છે એ એની અંદર થઈ હોય, ભૂગર્ભીય પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ એની અંદર થઈ હોય. મૂળભૂત રીતે તો ન્યા કોલસો જે બને છે એ કોલસો વૃક્ષો અથવા તો જુદી જુદી જે ત્રિઅંગી વનસ્પતિ અથવા તો જુદા જુદા પ્રકારના જે છે એ જીવિત પદાર્થ કે જે વર્ષો પહેલાં જીવંત હોય એ કાર્બનના બનેલા હોય. તો આવા જે કાર્બનના બનેલા જે પદાર્થ છે એ પદાર્થ કાંઈક એવી ક્રિયા થઈ કે જે ક્રિયાને લઈને જમીનની અંદર જે છે એ દટાઈ ગયા. દાખલા તરીકે માનો કે જ્વાળામુખીનું વિસ્ફોટન થયું કે ભૂકંપ આવ્યો. ભૂકંપ આવ્યો અને જગ્યા ફાટી, જ્વાળામુખીનું વિસ્ફોટન થયું અને લાવા જે છે એ બહાર નીકળ્યો અને એની અંદર આ બધી વસ્તુ જે છે એ દટાઈ ગઈ. તો આવી કાંઈક ક્રિયા થઈ અને આ જે ક્રિયા છે એ ક્રિયા જમીનમાં દટાઈ ગઈ અને પછી ધીમે 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 એનું ક્ષય થયું. હવાની ગેરહાજરીમાં એનું વિઘટન થતું ગયું અને જે જૈવિક પદાર્થ કે જે કાર્બનના બનેલા હતા એમાંથી બની ગયો કોલસો. આપણે લાકડામાંથી કોલસો અત્યારે બનાવવો હોય તો આપણે બનાવી શકીએ. કેવી રીતે બનાવી શકીએ? લાકડા લેવાના, લાકડાને સળગાવવાના. એક જ જગ્યાએ જે છે એ માનો કે લાકડાનો ઢગલો કરી દેવાનો, લાકડા સળગાવવાના. લાકડા સળગવાના જે છે એ ચાલુ થાય, વ્યવસ્થિત આગ લાગી જાય પછી એના ઉપર ધૂળ ઢાંકી દેવાની, માટી નાખી દેવાની. ઠારવાના નહીં, માટી નાખી દેવાની. માટી એના ઉપર નાખી દો એટલે હવે નવી હવા એને નહીં મળે. નવી હવા નહીં મળે એટલે અંદર જે ગરમ થાય છે એ હવાની ગેરહાજરીમાં હવે ગરમ થવાનું ચાલુ થશે ને એ લાકડામાંથી શું બની જશે? કોલસો બની જશે. તો કોલસા આપણે આવી રીતે જે છે એ બનાવી શકીએ. પણ અહીં તો કુદરતી પ્રક્રિયાને આધારે બને છે. તો પેટ્રોલિયમ, તેલ અને જે વાયુ છે એની વાત કરીએ તો આ તેલ અને વાયુ જે બને છે એની પાછળનું કારણ સમુદ્રી છોડ છે અને જુદા જુદા સજીવો છે. તો સમુદ્રી છોડ અને સજીવો એ જગ્યાએ પુષ્કળ પ્રમાણમાં હશે. પછી સમુદ્રના તળિયે એવું કંઈક થયું કે જેથી દરિયાઈ કાદવની અંદર એ ઢંકાઈ ગયા. આ દરિયાઈ કાદવની અંદર ઢંકાઈ ગયા, એના ઉપર બેક્ટેરિયાનું આક્રમણ થયું અને ઉપર ખૂબ ઊંચું દબાણ આવ્યું. આ જે ઊંચા દબાણને લઈને શું થયું? તો બેક્ટેરિયા વડે એની જે આક્રમણની ક્રિયા થઈ તો બેક્ટેરિયા વડે એનું વિઘટન થઈ અને એમાંથી તેલ અને વાયુનું નિર્માણ થયું. અને જે કાદવ હતો એ કાદવમાંથી ખડકનું નિર્માણ થયું. તો આવી રીતે જે ખડક છે એ ખડક બન્યો કાદવમાંથી અને જે પેટ્રોલિયમ બન્યું આવી જુદી જુદી જે સજીવ સૃષ્ટિ હતી એમાંથી. તો જે જગ્યાએ અત્યારે દાખલા તરીકે માનો કે ઈરાન ને ઈરાકની અંદર આપણને પુષ્કળ પ્રમાણમાં પેટ્રોલિયમ મળી રહે છે. તમે જુઓ તો ત્યાં અત્યારે જે છે એ રણ વિસ્તાર છે. એટલે કોઈ પણ પ્રકારના જે છે એ જંગલો અત્યારે નથી. પણ આને આધારે આપણે એવી ગણતરી કરી શકીએ કે લાખો વર્ષો પહેલાં ત્યાં જે છે એ જંગલો હશે અને કાંઈક પૃથ્વીની અંદર એવું થયું હશે કે જેથી એ જંગલો એની અંદર જે છે એ દટાઈ ગયા હશે અને જંગલો એની અંદર દટાઈ ગયા અને પછી આવી પ્રક્રિયાને અંતે આપણને જે છે એ પેટ્રોલિયમ અને કોલસો ત્યાંથી જે છે એ મળી આવે છે. રેડી? તો આવું આપણે તારણ જે છે એ કાઢી શકીએ. ચાલો આપણે પ્રવૃત્તિની વાત કરી નાખીએ. તો આ પ્રવૃત્તિ આપણે જોઈએ તો પ્રવૃત્તિની અંદર આપણને જે છે એ આપેલું છે પ્રવૃત્તિ 4.3 એની આપણે વાત કરીએ. તો પ્રવૃત્તિ 4.3માં તમારે શિક્ષકની મદદની જરૂરિયાત છે. બરાબર? શિક્ષક વગર આ પ્રવૃત્તિ કરવાની નથી. ચાલો તો સૌ પ્રથમ કેટલાક કાર્બનના સંયોજન લેવાના છે. એમાં નેપ્થેલિન. નેપ્થેલિન એટલે શું ખબર છે કોઈને? નેપ્થેલિન એટલે ફિનાઇલની ગોળી. ફિનાઇલની ગોળી, ડામરની ગોળી, પિચ બોલ આવા તરીકે આપણે એને ઓળખીએ છીએ. વોશ બેસિનમાં પેલો સફેદ પદાર્થ રાખીએ છીએ ને એ. જો તમારા પ્રયોગ કરવો હોય નેપ્થેલિનનો નાનો ટુકડો લેવાનો, નાનો ટુકડો, નાનામાં નાનો ટુકડો. કારણ કે આ એક વખત સળગવાનું ચાલુ કરશે ને તો પછી તમે બંધ નહીં કરી શકો. એટલે નેપ્થેલિનમાં તમારે ટુકડો લ્યો તો એકદમ નાનો ટુકડો લેવાનો નેપ્થેલિનનો. તો નેપ્થેલિન કે જે સફેદ કલરની જે છે એ ગોળી આવે છે, ડામરની ગોળી આપણે કહીએ છીએ, ફિનાઇલની ગોળી કહીએ છીએ, એ નેપ્થેલિનનો નાનો ટુકડો. આને તમે જ્યારે સળગાવશો ત્યારે ધુમાડાવાળી જ્યોતથી સળગશે. સૂટી ફ્લેમ કહેવાય ને, સૂટ યાની મેસ, ધુમાડાવાળી ફ્લેમથી સળગશે. કેવો ધુમાડો નીકળશે? તમે ટાયરને ક્યારેય સળગતું જોયું છે?
ટાયરને જ્યારે સળગાવો ત્યારે કેવો કાળો ધુમાડો નીકળે, એવો કાળો ધુમાડો આની અંદર નીકળશે. અને કાળા ધુમાડાની ઉપર તમે જે છે હાથ રાખશો, તમારો હાથ આખો કાળો કાળો થઈ જશે. એના ઉપર બીજું કંઈક પાત્ર રાખશો તો પાત્ર પણ તમારું આખું કાળું કાળું થઈ જશે. તો આ કાળો ધુમાડો નીકળે છે એના કારણો બે હોઈ શકે. પહેલું કારણ તો આનું અપૂર્ણ દહન થતું હોય. તો શું આપણે આનું અપૂર્ણ દહન કરીએ છીએ અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી આપતા? ઓક્સિજન તો આપીએ છીએ, તો પણ કેમ કાળો ધુમાડો નીકળે છે? તો એનું કારણ એ છે કે આ જે પદાર્થ છે એ પદાર્થ અસંતૃપ્ત પદાર્થ હશે. તો સાચી વાત છે, આ નેપ્થેલિનને જ્યારે આપણે સળગાવશું ત્યારે કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગશે અને આ કાળા ધુમાડાવાળી જ્યોત એની ચાડી ખાઈ છે. એક નેપ્થેલિન જે છે અસંતૃપ્ત પદાર્થ છે. આ નેપ્થેલિનના બંધારણની આપણે વાત કરીએ તો નેપ્થેલિનનું બંધારણ જે છે એ આ પ્રકારનું હોય. આમાં જે છે આ રીતના ડબલ બોન્ડ રહેલા હોય. આ બધી જગ્યાએ હાઇડ્રોજન હોય, વચ્ચે જે વાત કરું છું એ વચ્ચે બધી જગ્યાએ કાર્બન હોય. બરાબર? બાકીના બધા ખૂણા ઉપર જે છે એ કોણ હોય? અહીં જે છે એ કાર્બન હોય. આ પ્રકારનું બંધારણ કાર્બન 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 આ રીતે. તો આમાં કેટલા ડબલ બોન્ડ છે? 2 રિંગ છે, 2 ચક્ર અને ડબલ બોન્ડ 5 દ્વિબંધ. તો આમાં હાઇડ્રોજન જેટલા હોવા જોઈએ એટલા હાઇડ્રોજન નથી, એટલે આનું જે દહન થાય એ દહન કેવું થાય? સૂટી ફ્લેમ, કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગે. બરાબર? આગળ 11-12 સાયન્સની અંદર આપણે જોશું કે આવા કોઈ પણ ચક્રવાળી પ્રણાલી હોય, બેન્ઝીન જેવી જે છે એ પ્રણાલીઓ હોય, તો એ બેન્ઝીન જેવી પ્રણાલીઓ હંમેશા કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગતી હોય. ચાલો, કપૂર અને આલ્કોહોલની વાત કરીએ તો કપૂરને જ્યારે તમે સળગાવશો ત્યારે ધુમાડો નહીં નીકળે. બરાબર? કારણ કે સંતૃપ્ત પદાર્થ છે એવું આપણે એને આધારે કહી શકીએ. અને આલ્કોહોલમાં પણ ધુમાડો નહીં નીકળે. તો આલ્કોહોલ પણ સંતૃપ્ત છે એવું આપણે કહી શકીએ. એની ફ્લેમ આપણે તમારા માટે જે છે એ લાવ્યા છીએ. તો જુઓ આ આલ્કોહોલની અંદર મેં જુદા જુદા આલ્કોહોલ લીધા છે. આ જે છે એ મિથેનોલ કે જેને આપણે કહીએ છીએ CH3OH એની ફ્લેમ છે. આ જે ફ્લેમ છે ઇથેનોલની છે, CH3CH2OH. અને આ જે છે એ પ્રોપેનોલની ફ્લેમ છે, પ્રોપેનોલની ફ્લેમ CH3CH OH અને આ જગ્યાએ CH3, એટલે આને કહેવાય આઇસોપ્રોપેનોલ. કાર્બનની સંખ્યા કેટલી છે? 3. તો તમે જોઈ શકો છો જેમ કાર્બનની સંખ્યા વધતી જાય છે એમ ફ્લેમની અંદર જે એની બ્લુઇશ ભાગ છે, બ્લુ કલર છે એ ઘટતો જાય છે અને યલોઇશ ભાગ જે છે એ વધતો જાય છે. આના પરથી તમને બીજી એક વસ્તુ એ સમજી શકો કે જો આપણે પ્રકાશ મેળવવો હોય, પ્રકાશ, તો પ્રકાશ આપણને કેમાં મળશે? આમાં. આ ફ્લેમની અંદર પ્રકાશ આપણને વધારે મળશે, આ ફ્લેમમાં પ્રકાશ નહીં મળે. બરાબર? તો આપણે જ્યારે ગામની અંદર લાઇટ ન હોય અને દીવા કરતા, હવે તો એ સમય જ વયો ગયો, પણ જો આપણે દીવા કરવાના થાય તો દીવાની અંદર વ્હાઇટ લાંબી હોય ને તો જે છે પીળો પ્રકાશ આવે. ને પીળો પ્રકાશ આવે ને તો અહીં કેટલાક જે છે એ ધુમાડા નીકળતા હોય, ધુમાડામાં દહન પામ્યા વગરના કાર્બન હોય. ઉપર હાથ રાખો અથવા કોઈ પણ પાત્ર રાખો તો એની અંદર એ કલેક્ટ થઈ જાય. રેડી? તો આ આલ્કોહોલની ફ્લેમ છે. આલ્કોહોલ આવી રીતે જે છે એ સળગશે. જ્યોત ઉપર ધાતુની તકતી રાખો. એને ધાતુની તકતી એટલા માટે કીધી કે હાથ રાખો તો વળી પાછા દાજી જાય, એટલે ધાતુની તકતી રાખો. એમાં શું અવલોકન થાય છે એ તમારે નોંધવાનું છે. તો જે જગ્યાએ અસંતૃપ્ત પદાર્થ હશે એ જગ્યાએ કાર્બન જે છે એ જમા થશે, મેસ જમા થશે. અને જે જગ્યાએ સંતૃપ્ત પદાર્થ છે ત્યાં મેસ જમા નહીં થાય. પછી બીજી પ્રવૃત્તિ આપણને આપી છે એ બન્સેન બર્નરની છે. આ બન્સેન બર્નર એ બર્નરની એક ટાઈપ છે. તો આ બન્સેન બર્નરમાં જુદા જુદા પ્રકારની જ્યોત આપણે જોવાની છે. તો એમાં 2 પ્રકારની જ્યોત મળે. એક ધુમાડાવાળી જ્યોત મળે, યાની એક બ્લુ જ્યોત મળશે અને એક પીળી જ્યોત મળશે. બ્લુ જ્યોત મળશે અને પીળી જ્યોત મળશે એની પાછળનું કારણ થશે હવામાંના છિદ્રની યોગ્ય રીતે ગોઠવણી. એટલે હવાનું જે છિદ્ર હોય એની અંદર એર માટેનું જે કાણું હોય એને તમે યોગ્ય રીતે ગોઠવો તો એને આધારે એ ફ્લેમની અંદર ફેરફાર થશે. 2 પ્રકારની ફ્લેમ મળશે. પીળી અને મેસવાળી ફ્લેમ જોતી હોય તો એ છિદ્ર બંધ રાખવાનું, અને જો બ્લુ જ્યોત જોતી હોય તો એ ફ્લેમ, એ જે છિદ્ર છે એ છિદ્ર તમારે કેવું રાખવાનું? ખુલ્લું રાખવાનું. તો ચાલો, આ બન્સેન બર્નર છે. આ બન્સેન બર્નરની અંદર અહીં કાણું છે. બરાબર? આ બન્સેન બર્નર, અને બન્સેન બર્નરની અંદર અહીં આપણે લીધું છે કાણું. આ કાણું, આ હોલ ખુલ્લો છે. હોલ ખુલ્લો છે એટલે અહીંથી હવા એની અંદર દાખલ થશે, અને હવા એની અંદર દાખલ થશે એટલે અહીં આપણને જે જ્યોત મળશે એ કેવી મળશે? તો બ્લુ કલરની જ્યોત મળશે. બરાબર? હવે અહીંયા જે એક રિંગ હોય, રિંગ હું આમ ફેરવું ને એટલે કાણું બંધ થઈ જાય. તો આ રિંગ ફેરવીને કાણું કેવું કરી દીધું? બંધ કરી દીધું, ક્લોઝ. કાણું ક્લોઝ કરી દીધું. તો હવે હવા એની અંદર નહીં જાય. હવા એની અંદર નહીં જાય તો અહીં આપણે જે છે આની ફ્લેમ જોઈએ છીએ. તો એ ફ્લેમ આપણને અહીં કેવા રંગની જોવા મળે છે? તો આ ફ્લેમ જે છે એ પીળા રંગની જોવા મળે છે.
અને આ કેસની અંદર આપણે ફ્લેમ જોઈએ તો અહીંયા આપણને ફ્લેમ કેવી જોવા મળે છે? બ્લુ રંગની જોવા મળે છે. તો આ રીતે ફ્લેમના કલરની અંદર જે છે એ ફેરફાર થશે. જો અહીં હોલ ખુલ્લો હશે, હવા એની અંદર જતી હશે તો સંપૂર્ણ દહન થશે. કેવું? સંપૂર્ણ દહન. બરાબર? ગેસ એ જ છે પણ કાણું બંધ કરી દેશો તો એનું અપૂર્ણ દહન થશે. અને અપૂર્ણ દહન થાય ત્યારે કેવા રંગની જ્યોત આપશે? પીળા રંગની જ્યોત આપશે. તો આ રીતે આપણને આની અંદર જોવા મળે. ચાલો કેટલાક પ્રશ્નો જોઈ લઈએ. પીળી જ્યોત ક્યારે મળશે? તો પીળી જ્યોત ક્યારે મળે? હમણાં કીધું ભાઈ, નીચેથી જે બન્સેન બર્નર છે એની નીચે જે છિદ્ર હોય, હવાનું છિદ્ર હોય, એ જો બંધ કરી દઈએ અને હવા અંદર નહીં જવા દઈએ તો અપૂર્ણ દહન થશે ને એવા કેસની અંદર પીળી જ્યોત આપણને જોવા મળશે. ભૂરી જ્યોત ક્યારે મળે? તો બન્સેન બર્નરની અંદર નીચેનો જે હોલ છે એ સંપૂર્ણ આપણે ખોલી નાખીએ અને હવા અંદર જે છે એ સારા પ્રમાણમાં જાય તો ભૂરા રંગની જ્યોત આપણને એની અંદર મળે. કાર્બન સંયોજનની મુખ્ય રાસાયણિક ગુણધર્મ અથવા પ્રક્રિયાના ફક્ત નામ જણાવો. તો તમારા સિલેબસને આધારે જે છે એ આપણે નામ જણાવીએ તો પહેલી દહન આવશે, બીજી ઓક્સિડેશન આવશે, ત્રીજી પ્રક્રિયા યોક્સિલ આવશે અને ચોથી પ્રક્રિયા વિસ્થાપનની પ્રક્રિયા આવશે. બરાબર? દહન એટલે શું? તો આપણે વાત કરી, દહન એટલે હવા અથવા તો ઓક્સિજનની હાજરીમાં એને સળગાવવું, એને આપણે દહન કહીએ છીએ. ઉદાહરણ આપી સમજાવી દો તો કાર્બનના દહનનું ઉદાહરણ આપી દો, મિથેનના દહનનું ઉદાહરણ આપી દો, ઇથેનોલના દહનની પ્રક્રિયા લખી નાખો. એના સિવાયની પ્રક્રિયા લખવી હોય તો પણ લખી શકો. કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ કેવી રીતે થયું છે? તો આપણે જે આખી જૈવ ઘટનાને આધારે સમજાયું એ એની અંદર લખવાનું છે. આ તો વળી પાછું આપણે જે છે એ ચર્ચા કરી ગયા એ પ્રશ્ન આવ્યો. ચાલો, શા માટે સળગતા પદાર્થ જ્યોત સાથે અથવા તો જ્યોત વગર સળગે છે? આની વાત કરવી છે. જ્યોત સાથે અથવા જ્યોત વગર. તો તમને એમ થાય કે પદાર્થ જ્યોત વગર સળગે? અરે હા, પદાર્થ જ્યોત વગર પણ સળગે. ક્યારે પદાર્થ જ્યોત વગર સળગે એની આપણે વાત કરીએ. તમે હોળી જોઈ છે? હોળી અરે કોકના ઘરની અંદર થાય નહીં, આપણે ફાગણ મહિનાની અંદર કરીએ. ઓકે, તો એ હોળી એમાં છાણા ગોઠવેલા હોય. છાણા ગોઠવાયેલા હોય ને પછી હોળી પ્રગટાવવામાં આવે. હોળી પ્રગટાવે ત્યારે એમાંથી આગ નીકળે. એ આગ નીકળે ને એને કહેવાય જ્યોત સાથે. એટલે છાણા છે કે લાકડા છે એ શરૂઆતમાં જે સળગે છે ને એ જ્યોત સાથે, એમાંથી જ્યોત નીકળતી હોય, એમાંથી ફ્લેમ નીકળતી હોય. પછી જ્યારે એ છાણા બધા જ જે છે એ સંપૂર્ણ જે છે એ સળગી જાય, હોળીનું કદ નાનું થઈ જાય, હોળી ઉલવવાની તૈયારી ઉપર હોય, ત્યારે છેલ્લે તમે ત્યાં જાઓ ને તો ફ્લેમ ન નીકળતી હોય. બરાબર? ક્યાંક ક્યાંક તમે જે છે આમ છાણું જે છે એ થોડુંક આડાવડું કરી નાખો ને તો એની અંદર તમને જે છે એ અંદરના ભાગની અંદર આગ લાગેલી હોય ને એવું દેખાય. તો એ જે ભાગ છે ને એ જ્યોત વગર સળગે છે એવું કહેવાય. કોલસામાં પણ આવું થાય. કોલસો જ્યારે તમે સળગાવવાનું ચાલુ કરો ત્યારે શરૂઆતમાં જે છે એ ફ્લેમ સાથે સળગે, પણ જ્યારે એનો ભઠ્ઠો થઈ જાય ત્યારે જે સળગે છે એ જ્યોત વગર સળગે છે. તો કોલસા અથવા લાકડાને આપણે સળગાવીએ તો એને સળગાવીએ ત્યારે આપણને જ્યોત જોવા મળશે. બરાબર? અને જ્યારે એ સંપૂર્ણ જે છે એ સળગી જાય અને પછી જ્યારે એનો ભઠ્ઠો થયો હોય ત્યારે એમાંથી આગ ફ્લેમ બહાર ન નીકળતી હોય પણ અંદરથી આપણને ઉષ્મા મળતી હોય. તો એ જે ઉષ્મા મળે છે એ જ્યોત વગર જે છે એ સળગે છે એવું આપણે જે છે એની અંદર કહી શકીએ. તો આ જે છે એ જ્યોત વગર જે કોલસો છે એ કોલસો સળગે છે પણ કેવો? જ્યોત વગર. તો આ વગર જ્યોતે આ જગ્યાએ આપણને ઉષ્મા આપશે. તેડી આમાં ધુમાડો નહીં નીકળે, કારણ કે અત્યારે જે દહન થાય છે ને સંપૂર્ણ દહન થાય છે. આવું શું કામ થાય છે? તો આવું થાય છે એની પાછળનું કારણ આપણે જે છે એ આ આપી શકીએ કે એની અંદર માત્ર ને માત્ર વાયુ પદાર્થ જે છે એ સળગે છે. જ્યારે જ્યોત વગર સળગતો હોય ને ત્યારે એની અંદર માત્ર ને માત્ર કોણ સળગે છે? વાયુ પદાર્થ. તો તમને એમ થાય કે લાકડું અથવા કોલસાની અંદર વાયુ પદાર્થ ક્યાંથી આવ્યા? તો સોલિડ હતા. તો હા, લાકડું અને કોલસાને જ્યારે આપણે સળગાવીએ છીએ ત્યારે એની અંદર કેટલાક બાષ્પશીલ પદાર્થ હોય. બાષ્પશીલ પદાર્થ એટલે એવા પદાર્થ કે જેનું વાયુમાં રૂપાંતરણ થઈ શકતું હોય. તો આ બાષ્પશીલ પદાર્થ હોય અને જ્યારે એ ખૂબ ઊંચા તાપમાને ગરમ થાય ત્યારે આવા બાષ્પશીલ પદાર્થ વાયુ સ્વરૂપમાં ત્યાંથી ફેરવાય અને વાયુ સ્વરૂપમાં ફેરવાય અને ત્યાંથી બહાર નીકળે અને બહાર જે છે એ ટેમ્પરેચર ગરમ હોય એટલે ત્યાં સળગે અને એ જ્યારે સળગે છે ત્યારે શરૂઆતમાં જ્યોત સાથે સળગતા હોય અને પછી એ સળગતા હોય એ જ્યોત વગર સળગતા હોય. બરાબર? રેડી?
તો જ્યોત સાથે એને જ્યોત વડે કોલસો આનું જે છે એ બહુ સારું ઉદાહરણ છે. કોલસો તમે શરૂઆતમાં જે છે એ સળગાવો તો શરૂઆતમાં સળગાવશો ત્યારે જ્યોત સાથે સળગશે અને પછી જ્યારે એ સળગશે ત્યારે જ્યોત વગર એ સળગશે. તો આ આપણે જોવાનું છે કે આવા જે વાયુ પદાર્થ છે એ ઉષ્મા આપતા એક તીવ્ર જ્યોત આપણને એની અંદર જોવા મળે છે અને પ્રકાશિત થવાનું શરૂ કરે છે. આવા પ્રત્યેક જે તત્વ દ્વારા ઉત્પન્ન થતો જે રંગ છે એ રંગ એનો લાક્ષણિક રંગ હોય, તત્વનો લાક્ષણિક રંગ હોય. દાખલા તરીકે માનો કે સોડિયમ હોય તો સોડિયમને જ્યારે આપણે સળગાવીએ ત્યારે એના અંદર સોનેરી પીળો રંગ આપણને જોવા મળે, સોનેરી પીળો. પોટેશિયમની અંદર જાંબલી ઉપરનો રંગ આપણને જોવા મળે. તો આ જે તત્વ છે એ તત્વનો લાક્ષણિક ગુણધર્મ છે અને કેટલીક વખત તો એના રંગને આધારે આપણે નક્કી કરી શકીએ કે એની અંદર કયા પ્રકારના જે છે એ પદાર્થો છે. ગેસ સ્ટવ ઉપર તમે તાંબાના તારને જે છે એ સળગાવશો તો તાંબાનો તાર શરૂઆતની અંદર જે સળગશે ત્યારે એની અંદર જે છે ગ્રીન જ્યોત, લીલા રંગની જ્યોત જે છે એ આપણને આપશે તાંબુ શરૂઆતમાં. બરાબર, તો આ રીતે આપણને એની અંદર જે છે એ જોવા મળે છે. ચાલો, હવે જો અપૂર્ણ દહન થાય, આપણે વાત થઈ ગઈ કે જો અપૂર્ણ દહન થાય તો શું થાય? કાળી જ્યોત ઉદ્ભવે. અને આ જે કાળી જ્યોત ઉદ્ભવે જે કેની હોય? જે કાળી જ્યોતની અંદર જે આપણને મળે છે એ દહન પામ્યા વગરનો કાર્બન મળે છે. તો એમાં આપણને કાર્બન મળે છે. હવે આને લઈને જો મીણબત્તીની આપણે વાત કરીએ તો મીણબત્તીની અંદર જે જ્યોત જોવા મળતી હોય, જ્યોતની અંદર જુદા જુદા પાર્ટ જોવા મળતા. એમાં વચ્ચેનો પાર્ટ જે છે એ કાળો પાર્ટ હોય, પછી બ્લુઇશ પાર્ટ આવતો હોય અને પછી છેલ્લો પાર્ટ જે છે એ પીળો આવતો હોય. તો આમાં કાળા પાર્ટ વિશે તમે કહી શકો? શું કહી શકો? હજુ ત્યાં સંપૂર્ણ દહન થયું નથી. સંપૂર્ણ દહન થયું નથી એટલે એ ભાગની અંદર જે છે એ શું હશે? કાર્બન હશે. પણ જેમ જેમ આગળ જશે એમાં અહીંયા હવાની હાજરીમાં જે છે એ બ્લુ જ્યોત આપશે અને પછી પીળી જ્યોત આપશે અને પછી અહીંથી જે છે એ અલ્પ પ્રમાણમાં ધુમાડો આપશે. તો આ રીતે આપણે આની જે છે એ વાત કરી શકીએ. તો હમણાં આપણે વાત કરી કોલસા અને પેટ્રોલિયમનું જે છે નિર્માણ કેવી રીતે થયું. તો કોલસા અને પેટ્રોલિયમના નિર્માણની આપણે વાત કરી કે આ કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ જે છે એ જૈવ ભારને આધારે જૈવિક અને ભૂગર્ભીય પ્રક્રિયાઓને આધીન થયું અને એના માટે લાખો વર્ષો લાગે છે. એટલા માટે તો આપણે એને બિન પ્રણાલીગત ઉર્જાના સ્તરો પ્રણાલીગત ઉર્જાના સ્થાન તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે પ્રણાલીગત છે, પ્રણાલીગત પણ એ બિન પ્રાપ્ય છે. એક વખત તમે એનો ઉપયોગ કરી નાખો તો પછી બનવા માટે લાખો વર્ષો લાગે. એક વખત બધું પેટ્રોલ વપરાઈ જાય તો પછી નવું પેટ્રોલ બનાવવું હોય તો આપણે લેબોરેટરીની અંદર બનાવી શકતા નથી. લાખો વર્ષો લાગે છે. અને આ બધાનું કારણ આપણે અગાઉ જોઈ ગયા એવી રીતે ભૂકંપ અથવા જ્વાળામુખીના જે વિસ્ફોટ થયા એ વિસ્ફોટને લઈને આપણને જે છે એ જોવા મળ્યું હોય. બરાબર, એમાં જે સમુદ્રની અંદર જે કાદવ હતો એ કાદવ ખડકની અંદર રૂપાંતરિત થયો હોય અને સમુદ્રની અંદર જે સજીવ સૃષ્ટિ હતી જે એની અંદર જે છે એ વધારે પાણીવાળી જે વનસ્પતિ હતી એનું બેક્ટેરિયાનું આક્રમણ એના ઉપર થયું. આ બેક્ટેરિયાના આક્રમણને લઈને એનું રૂપાંતરણ તેલની અંદર થયું. તો કોલસો અને પેટ્રોલિયમ કેવી રીતે ઉત્પન્ન થયા તો એની વાત જે છે એ આપણે કરી. બરાબર, આ જે પેટ્રોલિયમ પદાર્થ છે એને આપણે અશ્મિગત બળતણ તરીકે ઓળખીએ છીએ. અશ્મિગત બળતણ. શા માટે અશ્મિગત બળતણ કહેવાય છે? કારણ કે એની સાથે આ લાંબી પ્રક્રિયા સંકળાયેલી છે એટલા માટે તો આપણે એને અશ્મિગત બળતણ તરીકે જે છે ઓળખીએ છીએ. ઓકે, રેડી? તો આ પ્રક્રિયાની અંદર આ જે વિડીયો આપણે જોયો એ વિડીયાની અંદર દહનની પ્રક્રિયાની વાત કરી. હવે બીજી બાકીની જે 3 પ્રક્રિયાઓ છે એનો અભ્યાસ આપણે આના પછીના વિડીયોની અંદર કરશું. તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.